મોરબી વાંકાનેર વચ્ચે આવેલ પવિત્ર અને ઐતિહાસિક રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવાર અંતિમ દિવસ અને અમાસ હોય ત્યારે ભાવિકોની ભીડ જામી હતી। પિતૃતર્પણ માટે ભાવિકોએ ધાર્મિક કાર્ય કર્યા, પોતાના વ્રત અને ઉપવાસના એકટાણા છોડ્યા। મોરબીથી અમારા પ્રતિનિધિ જનક રાજાનો એક વિસ્તૃત અહેવાલ। મોરબીના પૌરાણિક રફાળેશ્વર મંદિરે સોમવતી અમાસના દિવસે શ્રાદ્ધ પે પિતૃતર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આજે પવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસે શિવ ભક્તો શિવાલયમાં ઉમટી પડી આરાધના કરી હતી। છેલ્લો દિવસ, છેલ્લો સોમવાર અને અમાસ। આ વખતે શ્રાવણ માસમાં 5 સોમવાર આવ્યા છે, જેમાં સોમવારે જ શ્રાવણ માસ શરૂ થયો હોય અને સોમવારે શ્રાવણ માસ પૂરો થયો હોય એ એક સંયોગ છે। ઘણા વર્ષો પછી આ શ્રાવણ માસનો છેલ્લો દિવસે સોમવતી અમાસ આવી છે। આજે શ્રાવણ માસના છેલ્લા દિવસે અને આખરી સોમવારે તેમજ સોમવતી અમાસનો ત્રિવેણી સંગમ સર્જાતા શિવ ભક્તો શિવાલયમાં ઉમટી પડ્યા હતા। રફાળેશ્વર મહાદેવ મંદિરે લોકોની ભારે ભીડ જોવા મળી હતી। શ્રદ્ધાભેર પિતૃતર્પણ કરી ભગવાન ભોળાનાથનું માથું નમાવ્યું હતું। જુદા જુદા વિસ્તારોમાંથી ભક્તો ઉમટી પડ્યા હતા અને આખો શ્રાવણ માસ જે એકટાણા ઉપવાસ કર્યા હતા તેમને પોતાનું વ્રત પરિપૂર્ણ કર્યું હતું। શું નામ તમારું? મારું નામ મનોહર ભારતી શંકર ભારતી ગોસ્વામી, રફાળેશ્વર મહાદેવ પૂજારી। આજે શ્રાવણનો છેલ્લો સોમવાર છે, ભક્તો શિવમય બન્યા છે, શું કહેશો? આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે અને ભક્તો અત્યારે પિતૃ માટે પીપળે આવેલા પિતૃ તર્પણ કરે છે, પાણી રેડે છે અને એનો બહુ જ અતિ મહિમા છે। પુરાતત્વ ખાતામાં આજે આ લખેલું છે કે ભાઈ જે પિતૃનો મોક્ષ દિવસ છે એ રફાળેશ્વર મહાદેવના તીર્થે માતૃપક્ષ અને પિતૃપક્ષના બંને પીપળા ઉપર અત્યારે પુષ્કળ પાણી પબ્લિક રેડે છે અને બહુ આનંદથી ધાર્મિક રીતે મનાવે છે અને સનાતન ધર્મનો જે ઉદય થયો છે એ પૂરા આપણે એનું સંપૂર્ણ પરિપૂર્ણ થયેલ છે। બોલો।